જય માતાજી મિત્રો, 100 કાંડો કચ્છનીમાં આજે આપણે આવી ગયા છીએ અંજારના વીરા ગામે, જે આવેલું છે પ્રાચીન હરસિદ્ધિ માતાનું મંદિર, જે લગભગ 18મી સદીનું માનવામાં આવે છે. હરસિદ્ધિ માતા માત્ર શક્તિનું પ્રતીક જ નથી, પણ તેમને વહાણવટી અને રક્ષણ કરતી દેવી પણ કહેવામાં આવે છે. એટલા માટે જૂના સમયમાં મુસાફરો અને જહાજી વેપારીઓ પોતાની સુરક્ષિત યાત્રા માટે માતાજી પાસે પ્રાર્થના કરતા. એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી પણ હરસિદ્ધિ માતા હતા અને સમ્રાટ વિક્રમાદિત્ય પણ માતાજીના પરમ ઉપાસક હતા. માતાજીના મુખ્ય શક્તિપીઠ ઉજ્જૈન અને દ્વારકામાં આવેલા છે. આ મંદિર પાછળ એક રસપ્રદ લોકકથા જોડાયેલી છે. એક વખત એક વેપારી દરિયાઈ માર્ગે પોતાનું વહાણ લઈ જઈ રહ્યો હતો. અચાનક એક ભયાનક તુફાન આવ્યું અને તેનું વહાણ ડૂબવાના આરે હતું. ત્યારે તેણે દિલથી હરસિદ્ધિ માતાને પ્રાર્થના કરી અને કહેવામાં આવે છે કે માતાજીએ ચમત્કાર કરીને તેમનું વહાણ અને તેનું જીવ બંને બચાવ્યા. આ ચમત્કારથી પ્રસન્ન થઈ વેપારીએ વીરા ગામની બાજુમાં આ ભવ્ય મંદિર બનાવડાવ્યું. આ મંદિર સાથે એક અનોખો ચમત્કાર જોડાયેલો છે. અહીં પૂજારી દ્વારા આપવામાં આવતી એક ખાસ વીંટી, જેને ધારણ કરનારી વ્યક્તિને હર સ્મશાનની તકલીફમાંથી રાહત મળે છે, એવી લોકમાન્યતા છે. આ ચમત્કાર આજે પણ અકબંધ છે અને એટલા માટે આ સ્થાન આજે પણ હજારો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. જય મા હરસિદ્ધિ.